લોકો એક તરફ તહેવારોની રજા માણી રહ્યા હતા તો બીજી તરફ સુરતના કાપોદ્રામાં આવેલા ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં તસ્કરોએ કરોડો રૂપિયાના હીરાની ચોરી કરી છે। કંપનીની ઓફિસની તિજોરી કટરથી કાપીને 25 કરોડથી વધુના હીરા રોકડની સાથે સાથે સીસીટીવી ડીવીઆર પણ તસ્કરો લઈ ફરાર થઈ ગયા હતા। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ સહિત એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા 3 દિવસની જાહેર રજાઓનો લાભ ઉઠાવીને તસ્કરોએ આ ચોરીને અંજામ આપ્યો હતો। કપૂરવાડી ખાતે આવેલા હીરા કારખાનાના 4થા માળેથી રફ હીરા અને રોકડની ચોરી થઈ હતી। ડીસીપી આલોક કુમારે જણાવ્યું કે તહેવારોના રજાના કારણે આ હીરાના કારખાનાની બિલ્ડિંગમાં છેલ્લા 3 દિવસથી કોઈ સિક્યુરિટી ગાર્ડ હાજર નહોતો। 3 દિવસની રજા હોવાને કારણે સિક્યુરિટી ગાર્ડની ગેરહાજરીનો ફાયદો તસ્કરોએ ઉઠાવ્યો હતો। આ અવસરનો લાભ ઉઠાવીને ચોરોએ 25 કરોડથી વધુના હીરાની ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો। ચોરીની પદ્ધતિ જોતા લાગે છે કે આ કોઈ સામાન્ય ચોરી નથી, પરંતુ એક સુનિયોજિત કાવતરું છે। તસ્કરો માત્ર હીરા અને રોકડ જ નહીં, પરંતુ ચોરીના કોઈ પુરાવા ન રહે તે માટે ફેક્ટરીના તમામ સીસીટીવી કેમેરાની તોડફોડ કરી ડીવીઆર પણ ઉઠાવી ગયા છે। તસ્કરોની ભાળ મેળવવા અને પુરાવા એકત્રિત કરવા માટે પોલીસ દ્વારા હવે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી છે। આ ઘટનાના કારણે હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ ફેલાયો છે અને પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ ચાલી રહી છે અને ઝડપથી ચોરોને પકડવા માટે चक्रों गतिमान कराया है। क्या मामला कापोद्रा पुलिस स्टेशन के विस्तार में खोडियार नगर कपूरवाड़ी के एरिया में डायमंड का एक एक्सपोर्ट इंपोर्ट का इनका बिजनेस था, ऑक्शन करने का बिजनेस था, डीके एंड सन्स नाम का। यहाँ पे पिछले 2-3 दिन से रजा जो अपना जन्माष्टमी और इंडिपेंडेंस डे का रजा था, तो ये खाता जो डायमंड का था ये पे बंद था। भी ये पता चला है कि इस खाते में चोरी का बनाव बना है और तिजोरी में गैस कटर मशीन से काट के ये माल ले गए हैं। पुलिस यहाँ पे घटना स्थल पे पहुंची है और आगे की कार्रवाई हम कर रहे हैं। सारा सीसीटीवी क्राइम की टीम सब लगी हुई है, पराचा की टीम, कापोद्रा की टीम सब लगी हुई है और हम इसको जल्दी से जल्दी पकड़ने की कोशिश करेंगे।